બરાબર, જે કડી બોલ્યા હતા કે અદાણી જેવી કંપની ગુજરાતમાં, અદાણીની તો વાત જ ન થાય, એ ગીત ઉપર જ એને આખું ટોપિક આપ્યું હતું એમ. તો એમાં બીજા કોઈ કલાકારને ઉડતું તીર લેવાની જરૂર નહોતી, પણ આ જ બધા કલાકારો જે વિડીયો બનાવે છે, તો એ કલાકારોને મારે વિડીયો બનાવીને એટલું કહેવાનું, જયારે ખેડૂત રાતડે પાણી રડતો હતો, જયારે માવઠાનો માર હતો, ત્યારે તમે કેમ કઈ ના બોલ્યા એમ? ત્યારે તમારે બોલવાની કળા તો આમને હતી, માં સરસ્વતીએ તમને આપી છે, કુદરતે તમને જે ગળું આપ્યું છે, બોલવાની જે ટ્રીક આપી છે, તમે બોલી શકતા હતા બે શબ્દ. તો ત્યારે સામો પક્ષ હતો કે સત્તાધીશ સરકાર હતી, એટલે કોઈ નહોતા બોલતા એમ. અને આજ વિપક્ષની એક ભૂલ માટે કોઈ પણ વિપક્ષનો, હું કોંગ્રેસનો છે એટલે બોલ્યો, એ પણ વાતમાં કઈ નથી કે કોંગ્રેસના નેતા બોલ્યા એટલે, કારણ કે હું કોઈ પક્ષનો માણસ નથી. પણ એક કલાકાર તરીકે હું એમ કહું છું કે જયારે તમે વિરોધ કરો તો કેનો કરો, તમે બધેનો કરો ને. જે ભાજપના નેતા છે એને તો આવી અનેક ભૂલો કર્યું છે. એટલે હું કલાકારોને ડિબેટમાં આવવાનું એટલા માટે કહું છું કે તમે આવો, મારા સવાલના જવાબ આપવા લો.